નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આપણા જીવનમાં આવતી કોઈ પણ મૂંઝવણો, તકલીફો, અગવડો તેના જ્યોતિષના માધ્યમથી અમે ઉપાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે આપની સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાખિયા. આપનું સ્વાગત છે હેમિલભાઈ. તો શરૂઆત કરીએ આપણા મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9ની. પોતાના નામે ઘર હોય, પોતાની સ્થાવર મિલકત હોય, આવું દરેક વ્યક્તિને ઈચ્છા હોતી હોય છે. પરંતુ શું આ પોતાના ઘરનું સ્વપ્ન એ કુંડળીમાં હોઈ શકે છે? હેમિલભાઈ, આ મુદ્દે આપ શું કહેશો? જી બિલકુલ, આપણે કુંડળી પરથી એક અભ્યાસ કરી શકીએ છીએ કે આ વ્યક્તિને કેવું ઘર હશે, કેવા પ્રકારની સજાવટવાળું ઘર હશે વગેરે જેવી બાબતો આપણે કુંડળી પરથી એક અભ્યાસ કરી શકીએ છીએ. સામાન્ય રીતે સારું ઘર લેવા માટે આપણે કુંડળીમાં ચોથું સ્થાન જોવાનો આપણે વિચાર કરીએ છીએ. સાથે સાથે ચોથા સ્થાનનો કારક ગ્રહ મંગળ ગ્રહ અને શુક્ર ગ્રહને પણ જોઈએ છે. આવી સ્થિતિને કારણે વ્યક્તિને નસીબમાં કેવું ઘર છે એ ખબર પડે અને કેવા પ્રકારનું ઘર હશે, નાનું મોટું કે કેટલું સજાવટવાળું વૈભવશાળી છે વગેરે જેવી બાબત છે ને, આ બધી કારણે આપણને મળતી હોય છે. જી, એક કોલર જોડાઈ ગયા છે સાબરકાંઠાથી. હલો સયાનીબેન. હલો. હા બોલો. હાજી, આપનો સવાલ કોના માટે છે? પોતાના માટે જ છે. જી, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મ સમય બતાવી દો. જન્મ તારીખ 12/10/2008. 12મી ઓક્ટોબર 2008. 8. ઓકે. જન્મ સમય? બપોરે 4:20 વાગે. અચ્છા. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સમય 4:20, બપોરે 4:20. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ દાહોદ. દાહોદ. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે? અત્યારે શું કહેવાય, 12મું ધોરણ પાસ કર્યું છે અને શું કહેવાય BBA અને BCom બંનેમાંથી BCom મેં ચોઈસ કરી છે, તો BCom કેવું રહેશે આગળ? અચ્છા. એમની સ્ટ્રીમ પસંદગી પ્રોપર છે ખરી હેમિલભાઈ? જો તમે BCom પસંદ કર્યું છે તો BCom માટેનો જે ગ્રહ જે છે એ ગણતરી કરવા જઈએ કોમર્સ લાઈન, એ તમારા માટે તો યોગ્ય છે, એવી કોઈ ચિંતા કરવા જેવી નથી. તમે BCom કર્યા પછી પણ તમે આગળ ઉચ્ચ અભ્યાસમાં ફાઇનાન્સને લગતો કોઈ કોર્સ કરો તો પણ તમને એમાં ફાયદો થાય તેવું બની શકે. એટલે કોમર્સ લાઈન પછી તમે ફાઇનાન્સને લગતું કંઈ પણ વિષયનું ભણવાનું પસંદ કરો ને તો તમારા માટે સારી કારકિર્દી બને તેવું લાગી રહ્યું છે. એટલે આંકડાઓ સાથે સંબંધ છે ખરો એમને? બિલકુલ આંકડા સાથે સંબંધ છે. કોમર્સ એટલે વાણિજ્યને લગતા ગ્રહ જે છે એ વાણિજ્યને લગતા ગ્રહ પણ એને સહયોગ આપે છે. તદુપરાંત એમાં વધારાની શૈક્ષણિક લાયકાત પણ જોવા જઈએ ને કુંડળીમાં બતાવી રહી છે, તો એમાં પણ બીજો ફાઇનાન્સને લગતો કારક ગ્રહ પણ એને સપોર્ટ કરે છે. તો એડિશનલ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કોઈ ફાઇનાન્સ લાઇનમાં કરે તો વધુ યોગ્ય ગણાશે. વધુ એક કોલર છે દહેગામથી અમિતભાઈ. હલો અમિતભાઈ. હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપને કોના માટે પૂછવું છે અમિતભાઈ? મારા પુત્ર માટે. જી. દીકરાનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ બતાવી દો. 9/10/2019. 9/10/2019. ઓકે. સમય 2:05. બપોરે 2:05. બપોરે 2:05. ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? દહેગામ. દહેગામ. હવે શું સમસ્યા છે? દીકરાને શું પૂછવું છે? બસ ખાલી ભણતર કેવું રહેશે, ભણવામાં પાવરફુલ રહેશે કે કેમ? અચ્છા. જી, હજી ખૂબ નાનો છે અને અત્યારથી ચિંતા છે પિતાને. બિલકુલ સારી વસ્તુ છે. ભણવા માટે આટલું તમે સજાગ અત્યારથી રહો છો તો આગળ જતાં સારી વાત બને. ભણવાના સ્થાનનો માલિક છે ને એ સ્વગૃહી છે. એ ચોક્કસ સારું ભણશે અને કદાચ એવું પણ બને કે ભણતો હશે અને કારકિર્દી શરૂ થઈ જાય તેવું આગામી બની શકે. એટલે કે કોલેજ કાળ દરમિયાન કોલેજમાં ભણતો હોય અને સાથે સાથે કામકાજ કરવાની પણ તક મળે તેવા સુંદર યોગ છે. એટલે એવી કોઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. એટલે ભણવામાં એને પ્રોત્સાહિત કરો, માર્ગદર્શન આપો અને જ્યાં પણ જરૂર હોય ત્યાં એને દિશાદોરી બતાવતા રહેજો, તો જેથી કરીને એનું ચોક્કસ ભણવાનું સારું થાય તેવું કહી શકાય. ચોક્કસ સ્ટ્રીમ સૂચવી શકો છો કે આ સ્ટ્રીમ લે તો વધારે સારું? હા, આ બહુ સારો સવાલ છે. સ્ટ્રીમ હજી નાનો છે, જે સ્ટ્રીમ પસંદ નથી કર્યું, તો એના માટે તો ખાસ કરીને એક તો મોજ શોખને લગતું ભણતર, એટલે હોટલ મેનેજમેન્ટ, એન્ટરટેનમેન્ટને લગતું કોઈ કામ કરે અથવા
કેમિકલને લગતા કોઈ અભ્યાસ કરે, ફાઇનાન્સને લગતા, અને જો મેડિસિનમાં જવાનું હોય તો ફાર્મસીને લગતું કામ કરે, અથવા બ્લડને લગતા પેથોલોજીસ્ટને લગતું કોઈ આગળ ભણવાનું કરે તો એ ચોક્કસ આગળ ઉચ્ચ અભ્યાસમાં સફળ થાય તેવું લાગી રહ્યું છે. બિલકુલ. વધુ એક કોલર રાજકોટથી છે, જાગૃતિબેન. હાલો જાગૃતિબેન. હા હેલો જય ગણેશ. હલો, જય ગણેશ. બોલો, આપને કોના માટે પૂછવું છે? મારા ભાઈ માટે. હાજી, આપના ભાઈનું નામ, જન્મ તારીખ? 19/9/87. 19/9/87. ઓકે, 87. હાજી. રાત્રે 12:15 એટલે 20 તારીખ થઈ શકે. બિલકુલ. હા, એટલે 20 તારીખ તમે ગણી શકો. હાજી. અને જન્મ સ્થળ? બહુ થઈ ગયું છે. જન્મ સ્થળ પહેલા બતાવો. જન્મ સ્થળ બેન. જન્મ સ્થળ રાજકોટ. ઓકે, રાજકોટ છે. હવે સમસ્યા શું સતાવે છે? સમસ્યામાં કરજ બહુ થઈ ગયું છે અને ધંધો નથી ચાલતો જરાય. દેવું થઈ ગયું છે, ધંધો ચાલશે. કયો ધંધો છે? આ ધંધો છે અને ફરસાણનો. ફરસાણનો ધંધો છે અને દેવું ખૂબ થઈ ગયું છે. બહુ જ થઈ ગયું છે. ઓકે, દેવામાંથી છુટકારો મળશે કે નહીં? જો બિલકુલ તમે અત્યારે ધીરજ રાખો, કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. તમે આ અંગે યોગ્ય આયોજન કરો, કોઈનું માર્ગદર્શન લો તો ચોક્કસ તમને રસ્તો મળશે અને પરિસ્થિતિ પણ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એના જન્મના વર્ષ પછી એટલે સપ્ટેમ્બર મહિના પછી એની સ્થિતિ વધારે સારી થાય અને નવેમ્બર એટલે કે દિવાળી પછી પણ એની પરિસ્થિતિમાં કંઈ સારી તક મળે, કોઈ કામકાજમાં સારી તક મળે તેવું બને. એટલે આગળ જતાં ધીરે ધીરે ગ્રહ યોગ ઘણા સારા છે, એટલે ચિંતા ના કરો, યોગ્ય આયોજન કરો અને માર્ગદર્શન લો. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ઋણ મોચન મંગલ સ્તોત્રના પાઠ વાંચે અને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. મંગળવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એક હોય કે મહિનામાં એકવાર જેવી અનુકૂળતા, મંગળવારના દિવસે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં ગણપતિ દાદા ઉપસ્થિત હોય તો ત્યાં આગળ ઊભા રહી પ્રાર્થના કરો તો જેથી કરીને પરિસ્થિતિ સુધરશે, એનું ઋણ પણ ધીરે ધીરે સારી રીતે ચૂકવાઈ જશે. બિલકુલ. વધુ એક કોલર છે અમદાવાદથી, હેતલબેન. હલો હેતલબેન. હા હેલો. હાજી, તમારે કોના માટે પૂછવું છે? હા, મારે મારી ડોટર માટે પૂછવું છે. જી. જન્મ તારીખ? મારી ડોટરના મેરેજ માટે પૂછવું છે મારે. જન્મ તારીખ? હા, એની 24/2/2000. 24/2/2000. ઓકે. હા. જન્મ સ્થળ? ગુરુવાર બપોરે 4:20. બપોરે 4:20. અને જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. ઓકે. કેટલા વખતથી ટ્રાય ચાલુ છે મેરેજના? ટ્રાય એટલે અમે ટ્રાય કરી ચાલુ જ છે. એને એક્ચ્યુઅલી એબ્રોડ જવાની ઈચ્છા હતી. અમે એકવાર કરેલું હતું. સગાઈની એકવાર તૂટી ગઈ છે. અચ્છા. સગાઈ એટલે અહીંયા ભારતમાં થઈ હતી કે વિદેશમાં થઈ હતી સગાઈ? ના, લંડન. અચ્છા. અને હવે વિદેશ જવાની લાલચ ખરી કે વિદેશ જવું છે? ખરી. ઓકે. હા, બે સવાલ છે હેમિલભાઈ. વિદેશ યોગ છે કે નહીં, અને ખાસ તો સગાઈ ત્યાં થશે કે નહીં, એ પ્રકારે. જો સૌપ્રથમ આપણે સગપણ બાબતની વાત કરીએ તો અત્યારે જૂન મહિના પછી એનો સમય ઘણો સારો છે. એટલે જૂન 2026થી 1.5 વર્ષ એટલે કે ડિસેમ્બર 2027 સુધીનો સમય એના આ બાબતે, જેને કહીએ ને લગ્ન વિષયક બાબતે, ઘણા સારા ફળ આપી શકે તેવું બતાવી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ તમે ના કરો એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત એને જે વિદેશ જવા માટેની વાત છે તો વિદેશ જવાના યોગ તો એનામાં છે જ. એટલે વિદેશ જવા માટે રઘવાટ ઉતાવળ ના કરો. ભલે પાત્ર અહીંનું મળે તો પણ જો અહીંયા લગ્ન થશે તો પણ એને વિદેશ જવાના યોગ છે તો એ લાંબા ગાળે વિદેશ તો જઈ શકે તેવા યોગ દેખાડી રહ્યા છે. એટલે વિદેશ જવાના માટે તમે લગ્ન માટે ખોટી ઉતાવળ ના કરતા. અત્યારે સારું પાત્ર મળે તો સારા પાત્ર સાથે વાતચીત કરીને વાત આગળ વધારો એવી ખાસ સલાહ છે. અને આ બાબતે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. બિલકુલ. વધુ કોલર રાજકોટથી આશાબેન છે. હલો આશાબેન. હલો, હું હર્ષાબેન બોલું છું. હાજી બોલો. રાજકોટથી. હા, મારા બાબા માટે પૂછવાનું હતું. એનું નામ અજય છે. જી. અને જન્મ તારીખ 16/4/1999. 16/4/1999.
હા. ઓકે, જન્મ સમય? જન્મ સમય છે બપોરે 12:02 બિલકુલ. અને અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે રાજકોટ. ઓકે, હવે શું પૂછવું છે બાબા માટે? હા, મારા બાબાને એને ગવર્મેન્ટ જોબ મળશે અને એના લગ્ન વિશે પૂછવું હતું. અમે લગ્ન માટે એની ઘણી ટ્રાય કરી હતી પણ ક્યાંય વાત થતી નથી એની. અચ્છા, ગવર્મેન્ટ જોબની તૈયારીઓ ચાલુ છે? એક્ઝામ એને એકાદ આપી છે? હા હા, એ આપે છે, એક્ઝામ આપે છે. ઓકે, એમાં સફળતા મળતી નથી? હા લગ્ન માટે પણ એવું જ અટકેલું છે? હા. ઓકે. જો બેન, તમારા બંને પ્રશ્ન માટે એટલું કહી શકાય કે સારા યોગવાળી કુંડલી છે. એટલે સૌપ્રથમ ગવર્મેન્ટ જોબ માટે જો પ્રયત્ન કરતા હોય તો ચોક્કસ આયોજનબદ્ધ મહેનત કરે, એને કહે ને હાર્ડવર્ક સાથે સાથે સ્માર્ટ વર્ક કરે, એ બધું અગત્યનું છે. એનાથી પણ અગત્યની વસ્તુ એ છે કે હાલમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો એ ચાલુ રાખે, અથવા કોઈ જગ્યાએ નોકરી મળી શકે એવું હોય તો નોકરી મેળવીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે, એ એના માટે વધુ ઈચ્છનીય છે. કેમ કે લગ્ન યોગ અત્યારે એનો ચાલી રહ્યો છે. સારું પાત્ર મળે તેવા યોગ પણ વધુ છે. કુંડળીમાં હંસ યોગ નામનો શુભ યોગ રહેલો છે. એટલે જીવનમાં ખૂબ જ માન મોભાથી જીવન જીવે અને ખૂબ જ સારું જીવન જીવાય એવા યોગ તો છે જ. એટલે તમે ખોટી ચિંતા ના કરો. અત્યારે વર્તમાનમાં જે નોકરી ચાલુ હોય એ ચાલુ રાખો, અથવા કોઈ સારી નોકરી મળતી હોય તો સ્વીકારજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રાખજો. સારું પાત્ર મળે તો જન્માક્ષર મેળવીને આગળ વધજો. આ બધા કામ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો, એ વસ્તુ અગત્યની છે. ઓકે, વધુ કોલર છે. હેલો. હેલો, કોણ બોલો? સંજયભાઈ. હાજી સંજયભાઈ, ક્યાંથી બોલો છો? રાજકોટથી. ઓકે સંજયભાઈ, કોના માટે પૂછવું છે? મારા માટે પૂછવું છે. ઓકે, તમારી જન્મ તારીખ? મારી 25/8/76. ફરી વાર બોલો તો. 25/8/1976. 25/8/1998. હા. 96 કે 98? 76. ઓકે ઓકે. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 1 થી 12 ની વચ્ચે. 1 થી 12 ની વચ્ચે, એટલે કલાકનો આખો ગાળો છે. તમને પ્રોપર સમય ખબર નથી? એટલે ના, પ્રોપર નથી ખબર. ઓકે, જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ રાજકોટ. ઓકે, હવે સમસ્યા શું છે બોલો? મારે ધંધા માટે પૂછવું છે કે હું અત્યારે નોકરી કરું છું તો મારે ઘરનો કયો ધંધો કરવો એમ. અચ્છા, નોકરી પ્રોપર ચાલે છે? એટલે એટલી બધી ચાલતી નથી એમ. ઓકે, એટલે ધંધા પર શિફ્ટ થવું છે? હા, એટલે કયો ધંધો કરવો અચ્છા, એમ. કયો ધંધો એમની કુંડળીમાં લખેલો હોઈ શકે છે એમિલભાઈ? જો પીણી છે પછી એમ. ઓકે. હા, જો તમે સૌપ્રથમ તો એક વસ્તુ એ યાદ રાખો કે વર્તમાન સમય તમારો એવો છે કે તમે જો હાલમાં નોકરી ચાલુ હોય તો એમાં મન લગાવીને કામ કરો, એ વધુ અગત્યનું છે. અથવા વધુ કોઈ સારી નોકરી મળે ત્યારે નોકરી બદલવી. ત્યાં સુધી વર્તમાન નોકરી ચાલુ રાખવી એ સલાહભર્યું છે. તમારા માટે કયો ધંધો કરવો એ ઈચ્છનીય છે તો એના માટેનો પણ તમને ખાસ સલાહ એ આપવામાં આવે છે કે હાલમાં 2 વર્ષ તમે ધંધા માટે ઉતાવળ ના કરો, એ વધુ અગત્યનું છે. 2 વર્ષ પછી તમે ફરીથી આ બાબતેનું શું આયોજન છે તે જાણી આગળ વિચાર કરો, એ પણ અગત્યનું છે. એટલે વર્તમાનમાં નોકરી કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. ટૂંકમાં ઘણી વાર એવું બનતું હોય છે કે અશક્યતા પાછળની દોટ લગાવીએ, શક્ય હોય એ પણ ગુમાવતા હોઈએ છીએ. હા. એટલે હમણાં જે હાથમાં છે પકડી રાખો. પકડી રાખો. બિલકુલ. વધુ એક કોલર છે ભાવનગરથી. હેલો. હાલો. હાજી, કોણ બોલો આપ? હા, હું પુષ્પાબેન બોલું છું. પુષ્પાબેન બોલો આપ. કોના માટે પૂછવું છે? મારા કાકા માટે પૂછવું છે. ઓકે, બાબાની જન્મ તારીખ? 10/1/95 છે. 10/1/95. 10મી જાન્યુઆરી? હા, ઓકે. 10/1/95. હાજી. અને જન્મ સમય? જન્મ સમય 9:30 થી 10. સવારે કે રાત્રે? સવારે. સવારે. ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ ગઢડા સ્વામીના. અચ્છા, હવે શું પૂછવું છે આપને? મારા બાબાને છે ને આ સગાઈ માટે, લગ્ન માટે પૂછવું છે કે લગ્નની મારે સફળતા નથી મળતી ક્યાંય. કેટલા વખતથી પ્રયત્નો કરી રહ્યા છો? કેટલા વખતથી પ્રયત્નો ચાલુ છે? 5-6 વર્ષથી કરું છું. 5-6 વર્ષથી પ્રયત્નો ચાલુ છે પણ હજી મેળ પડ્યું નથી. અમિલભાઈ શું કહેશો? કુંડળી શું કહે છે? એકબીજાને તેલ નથી આવતો. અચ્છા, મેળ નથી આવતો. જો તમારા માટે સૌપ્રથમ તો એક વસ્તુ એ કહી દઉં
કે લગ્ન માટે તમે પ્રયત્ન ચાલુ રાખો. હાલમાં પણ લગ્ન યોગ દેખાઈ રહ્યો છે. એટલે તમે લગ્ન માટે જ્યાં પણ વાતચીત ચાલતી હોય તો કોઈ વ્યવહારુ વ્યક્તિ મધ્યસ્થી થકી તમે લગ્ન બાબતેની વાતચીત કરો એ વધુ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. તદ ઉપરાંત શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર તમારી જેવી અનુકૂળતા શુક્રવારના દિવસે એક નંગ કપૂરની ગોટી લઈ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં ચીજવસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય તો ત્યાં આગળ એ અર્પણ કરી પ્રાર્થના કરવી. શંકર ભગવાન પાર્વતી માતાને ગણપતિ દાદાને સમગ્ર દેવદેવીને ત્યાં પ્રાર્થના કરી અને બહાર પીપળે પાણી રેડવું, જેથી કરીને લગ્નમાં જે પણ રૂકાવટ આવતી હોય એ દૂર થશે અને સારું પાત્ર મળી જશે. બિલકુલ. વધુ એક કોલર છે ભાવનગરથી પ્રવીણભાઈ. હલો પ્રવીણભાઈ. હાજી. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબલા માટે પૂછવું છે. અચ્છા, બાબલાની જન્મ તારીખ? 12/6/1994. 12/6/1994. જન્મ સમય? જન્મ સમય સવારે 8:35. સવારે 8:35. અને જન્મ સ્થળ કયું હતું? ભાવનગર. ઓકે, હવે શું સમસ્યા છે, શું પૂછવું છે આપને? એને મેરેજ માટે વાત આવે સાહેબ, પણ 90-99% અટકી જાય છે. એટલે કોના તરફથી અટકે છે? તમે અટકાવો છો કે સામેથી અટકી જાય છે? ના, સામેથી જ અટકી જાય છે. ઓ છે, કોઈ હાર નથી પાડતું? અમે તો હા પાડીએ છીએ. અમે બાબલો કરે છે શું હમણાં? હા, હમણાં શું કરે છે? નોકરી કરે છે, ધંધો કરે છે? હા, નોકરી કરે છે. હવે શિપ મેન્યુફેક્ચર કંપનીમાં જાય છે. ઓકે, જો હવે શું કહેશો? અત્યારે તો પ્રયત્ન કરવાનું ચાલુ જ રાખો. લગ્ન યોગ અત્યારે એટલો પ્રબળ બને છે એટલે ભૂતકાળમાં પણ કોઈ જગ્યાએ વાત ચાલી હોય, અટકી હોય, એનું ફોલોઅપ કરો, નવી જગ્યાએ વાતચીત કરો. તમારા માટે અત્યારનો 1.5 વર્ષનો સમય ઘણો સારો છે. એટલે તમે લગ્ન વિષય માટે શક્ય હોય એટલી પ્રયત્ન કરવાની વાત રાખો, એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જવાનું રાખો અને ત્યાં માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરીને અત્યારે યોગ સારા છે તો માતાજીની કૃપાથી તમારું કાર્ય થઈ જાય. ઓકે, વધુ કોલર મુંબઈથી છે સંજયભાઈ. હલો સંજયભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે કોના માટે પૂછવું છે? હા, મારા માટે પૂછવાનું હતું. હાજી, બોલો. મારો જન્મ સ્થળ મુંબઈ છે અને 29/10/1971. 29/10? હા, 1971. હાજી. અને સવારનો સમય 5 વાગ્યાનો છે. સવારે 5 વાગે. મેરેજ માટે પૂછવાનું કે ક્યારે થશે મેરેજ? હજી સુધી થયા નથી ભાઈ. એ તમારા મેરેજ ભૂતકાળમાં થયા હોય, તૂટી ગયા હોય એવું કંઈક છે? ના ના, એવું કાંઈ નથી. ઓકે, તો પ્રોબ્લેમ ક્યાં તમને લાગી રહ્યો છે? ખબર નથી પડતી ભાઈ. એ ના કોના તરફથી આવે છે? ના, એવું કઈ મને ખબર જ નથી પડતી કે શું છે. અચ્છા, હજી મેં કઈ. હા, એટલે તમે જરા જોઈને કહો ને. ઓકે ઓકે. હા હેમલભાઈ, ક્યાં અડચણ છે, શું ક્યાં અટક્યું છે? સારું પાત્ર મળે એવા સંપૂર્ણ યોગ દેખાઈ રહ્યા છે. કુંડળીમાં ગણતરી કરવા જાઓ તો તમારો દાંપત્ય સ્થાનનો માલિક સારી કન્ડિશનમાં છે જ. એટલે તમે છે ને વધારે પડતા ચૂઝી ના થતા. સારું પાત્ર હોય, ઘરના લોકોનું માર્ગદર્શન હોય ને તો તમે આગળ વધજો. હાલના તબક્કે તો લગ્ન બાબતે વાતચીત કરાય, લગ્ન યોગ સારો છે એટલે તમે અત્યારે પ્રયત્ન કરો. કોઈ પણ સારું પાત્ર વાતચીત માટે આવે, પરિવારના સભ્યોનો ઓપિનિયન પણ પોઝિટિવ હોય તો તમે વધુ ચૂઝી ના થતા. સારા પાત્ર અંગે તમે સારો વિચાર કરજો તો ચોક્કસ તમારું લગ્ન જીવન સુખી થાય તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે પ્રયત્ન કરો, સારું પાત્ર મળશે. આ માટે તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો અને ભગવાનને પ્રાર્થના કરો, જેથી કરીને તમારું કાર્ય સંપન્ન થાય. બહુ ચૂઝી નહીં રહેવું સારું, એ વસ્તુ બિલકુલ છે નહીં ને? રહેવાનું. વધારે ચૂઝી રહેવાથી લિંગરિંગ થાય છે. ઓકે, વધુ એક કોલર છે કચ્છથી ભાવેશભાઈ. હલો ભાવેશભાઈ. હલો ભાવેશભાઈ. હલો, લાગે છે સંપર્ક તૂટી ગયો છે. વધુ એક કોલર છે નિલેશભાઈ અમદાવાદથી. નિલેશભાઈ હલો. હા, બોલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા, મારા સન માટે પૂછવું છે. જી, દીકરાની જન્મ તારીખ? હા, 6/10
6/10/2003. 6/10/2003. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે રાતના 11:14. ઓકે. અને જન્મ સ્થળ? પોરબંદર. પોરબંદર. અચ્છા. હવે શું પૂછવું છે આપને? એમના કેરિયર માટે પૂછવું છે. અચ્છા. હા, હમણાં શું કરે છે? એ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે. બિલકુલ. આગળ કેવું છે એમનો ફ્યુચર? ઓકે. એટલે આગળ માસ્ટર્સ કરવું છે કે એની ઈચ્છા શું છે? ના, એ અત્યારના જોબ કરે છે. અચ્છા. એનું ઇન ફ્યુચર કેવું છે, ઓકે. એટલે આગળનું જીવન કેવું છે મારું. ઓકે. હા, હેમિલભાઈ. જો આગળના તમે જે વાત કરી રહ્યા છો કેરિયર અંગે, તો આગળનું કેરિયર તો સારું દેખાઈ રહ્યું છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. એને વ્હાઇટ કોલર જોબ અથવા એવું પ્રોફેશન મળે એવું પૂરેપૂરા ચાન્સીસ છે, અથવા કોઈ મોજ શોખ અથવા જીવન જરૂરિયાતને લગતું કોઈ કામકાજ અથવા વ્યવસાય થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. શરૂઆત ગણતરી કરવા જઈએ તો કોઈ જગ્યાએ નોકરીથી કરે, જેમાં રુચિ હોય એ વસ્તુ જાણી અને એ ફિલ્ડમાં જો નોકરી કરવાની કોશિશ કરે તો પણ એના માટે સારું છે. સ્વતંત્ર વ્યવસાય થોડા લાંબા ગાળે થાય એવા યોગ છે. એટલે હાલમાં જો અભ્યાસ સાથે નોકરી થતી હોય તો કરવી હિતાવહ છે. મારી દૃષ્ટિએ આ જૂન મહિના પછીનો સમય, જૂનથી ડિસેમ્બર 2026 સુધીનો સમય સારી નોકરી મળવા માટેના ચાન્સીસવાળો છે. જો મળતી હોય તો સ્વીકારી લેવી સલાહભરી છે. બિલકુલ. એક કોલર છે અમદાવાદથી, ભાવનાબેન. હલો ભાવનાબેન. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમારે કોના માટે પૂછવું છે? મારા બાબા માટે પૂછવું છે. જી. જન્મ તારીખ બોલો. 26/8/97. 26/8/97. જન્મ સમય? 26/8/97 અમદાવાદ, અને સવારે 10:29 નો જન્મ. ઓકે. હવે શું પૂછવું છે કહો? લગ્ન ક્યારે થશે? 2 વાર સગાઈ કરી પણ તોડી કાઢી. અમે અનુકૂળ નતું આવતું. હવે તમે ક્યારે થોડી એના- સામેથી જ? હા, અમે સગાઈ તમે તોડી. તોડી. અનુકૂળ નથી છોકરીઓ. બરોબર. બરાબર છે. એટલે અને હવે પ્રયત્ન કેટલા વખતથી તમે કરી રહ્યા છો? કરું છું 4-5 વર્ષથી કરું છું. આવે છે ખરા વાતો, ઓકે. પણ પછી છેક કિનારે આવે ને પછી કેન્સલ થઈ જાય કઈ ના કઈ કારણથી. ઓકે. ઓકે. હા, હેમલભાઈ શું કહેશો? 2 વાર સગાઈ તૂટી ગઈ છે. જો સૌપ્રથમ તો એક સલાહ એવી છે કે તમે કોઈ નવું પાત્ર શોધો ને અને વાત નક્કી કરતાં પહેલાં કુંડળી મેળવવી એક સલાહ ભર્યું છે. બીજી વસ્તુ શું છે કે વર્તમાન સમય તમારો એ છે કે તમે લગ્ન વિષયક વાતચીત કરો. અત્યારે તમને સારા પાત્ર મળવાના યોગ તો છે જ, પરંતુ તમે પાત્ર પસંદગી વખતે તમે તમારું વલણ થોડું વ્યવહારુ અને ઉદારતાવાળું રાખશો ને એટલું તમારા માટે સરળ છે. તમારા વિચારો અન્ય વ્યક્તિ કેટલા સ્વીકારે છે એ થોડું જાણવું, પછી જ તમારે આગળ નિર્ણય લેવો એ પણ અગત્યનું છે. માટે અત્યારે સમય થોડો સારો છે, પ્રયત્ન કરો, તમને કોઈ સારું પાત્ર મળી જાય. હાલમાં જે તમને લગ્ન વિષયક તકલીફ છે તો એ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે. સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, રોજે અથવા અઠવાડિયામાં એકવાર. ત્યાં પણ ઉપસ્થિત દેવદેવી અને શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરે તો જેથી કરીને ક્યાંય રૂકાવટ રહેતી હોય એ દૂર થાય તેવું આપણે કહી શકીએ. 2 વાર સગાઈ તૂટી ગઈ છે એટલે એ પરિબળ પણ ક્યાંક લોકો જોતા હશે. હા, બિલકુલ જોઈએ. આમાં કુંડળીમાં એવું છે કે દાંપત્ય સ્થાન, એનો માલિક અને એના પર પડતા ગ્રહોની દ્રષ્ટિ કેવા પ્રકારની છે અને કેટલા વિધક છે. નવમાંશ કુંડળીમાં પણ એ ગ્રહની પરિસ્થિતિ શું છે એવું બને. ઘણીવાર આવી કુંડળી પરથી એવું બને કોઈ પાત્ર મગજમાં ફિક્સ રહેતું હોય જી. અને ના મળતું હોય તો કોઈક વાર અન્યને હા પાડી દઈએ અને પાછળથી વિચાર ના મળે એવું બની જાય. બિલકુલ. માટે થોડી ધીરજ રાખીને કામ કરે એ વધુ વ્યવહાર. ઓકે. વધુ એક કોલર સુરતથી છે, જયેશભાઈ. હલો જયેશભાઈ. હલો, હલો. જયેશભાઈના ત્યાંથી બોલું છું. હાજી. આપ કોણ બોલો છો? એમની વાઈફ છું. ઓકે. તમારે કોના માટે પૂછવું છે? બાબા માટે. બાબા માટે. ઓકે. જન્મ તારીખ એમની કઈ છે? 7/3/2002. 7/3/2002. ઓકે. જન્મ સમય? રાતના 11:45. 11:45, 11:45. હા. અને જન્મ સ્થળ? કટલાન. અને શું પૂછવું છે? એને પીઆર કેનેડા છે તો એટલે પીઆર માટે અને લગ્ન માટે પૂછવું છે. એટલે જી. ઓકે. લગ્ન અને પીઆર માટે કેનેડા લગ્ન, હા. શિફ્ટ થવાનો વિચાર. બિલકુલ. જો
PR તો એનું થઈ જાય એટલે કેનેડામાં વિઝા એક્સટેન્ડ થાય, પછી PR થાય એવા યોગ તો દેખાય છે. એટલે તમે એવી કોઈ ચિંતા કરો નહીં, એ વસ્તુ વ્યાજબી છે. એટલે તમે શક્ય હોય એ રીતે પ્રયત્ન કરવા, કયા કારણસર રૂકાવટ આવે છે એ જાણી કારણ શોધીને પ્રયત્ન કરશો તો તમારું આ PRને લગતું અથવા વિઝા એક્સટેન્શનને લગતું કામ થઈ શકે ખરું. લગ્ન વિષયક બાબતે હાલના તબક્કે એટલું કહેવાનું કે એને પસંદગીનું પાત્ર મળે તેવા યોગ વધુ છે, પરંતુ જન્માક્ષર મેળવવા ઈચ્છનીય છે. કારણ કે પાત્ર પસંદ કર્યા પછી પણ એના મનમાં ઉતાર ચઢાવ આવી શકે. માટે કુંડળી મેળવીને આગળ વધો એ વધુ વ્યવહારુ બને છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની 5 માળા કરે, પ્રાર્થના કરે એ અગત્યનું છે. ઓકે, બધો કોલર છે ઉનાથી રમેશભાઈ. હલો. હા રમેશભાઈ, અમારા બાબા વિશે પૂછવાનું છે. બોલો. જન્મ તારીખ એમની? એની છે 18/2/2004. 18/2/2004. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે 1 મિનિટ. કોને પૂછવા ગયા? 4:45, 4:45 નો છે, વહેલી સવારે. એટલે વહેલી સવારે 5:45. ઓકે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ દેલવાડા, ઉના, ગીર સોમનાથ. ઓકે. હવે સવાલ શું છે આપનો? આ સવાલમાં એવું છે કે બાબાએ હમણાં છે ને એન્જિનિયરિંગ પૂરું કર્યું છે BTech માં. બરાબર. અને એ જે પૂરું કર્યું છે પછી હવે એને સર્વિસ બાબતે પૂછવાનું હતું. એ જોબ નથી મળતી, શોધી રહ્યા છે પણ નથી મળતી, એવું છે? હમણાં પૂરું કર્યું, 8-10 દિવસ જેવું થયું BTech પૂરું કર્યું છે. ઓકે. હા, એટલે એમાં મિકેનિકમાં પૂરું કર્યું છે BTech. બરાબર. ના. હા, જોબ માટે પૂછી રહ્યા છે. ઓકે, સમજી ગયા. હા, જોબ માટે. ઓકે. જો એને અત્યારે જોબ મળવાના ચાન્સીસ પૂરેપૂરા દેખાય છે. એ પણ જોવા જઈએ ને કે તમારે જૂનથી નવેમ્બર સુધીમાં કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય, એ કેમ્પસ ઇન્ટરવ્યૂ આપે કે પરિચિત થકી કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપે, પ્રયત્ન કરે, નોકરી મળવાના ચાન્સીસ વધુ દેખાઈ રહ્યા છે. ચિંતા ના કરવી. આના માટે એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, અને લગભગ જો રોજ જે વાંચશે તો સારી જગ્યાએ નોકરી મળશે, સ્થિરતા થશે, પ્રગતિ થશે. એટલે પ્રયત્ન કરો. યોગ અત્યારે સારા ચાલે છે. માતાજીની કૃપાથી સારી નોકરી મળી જશે. ટૂંકમાં પ્રયત્ન કરો, ધીરજ રાખો અને આ ઉપાયો જે સૂચવો છો એ કરો તો કદાચ પોઝિટિવ શક્ય છે. એસ્ટ્રોનાઇટમાં હવે સમય થયે નાનકડા બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો આપનું મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વધુ એક કોલર રાજકોટથી છે, જીનાલીબેન. હલો જીનાલીબેન. હલો. હાજી. મારે પ્રશ્ન પૂછવો છે મારા વિશે. તમારા વિશે જ. જન્મ તારીખ? 17/11/1996. 17/11/1996. જન્મ સમય? રાત્રે 11:55. 11:55. અને જન્મ સ્થળ કયું હતું? પોરબંદર. હવે શું સમસ્યા છે, શું સવાલ છે? મારે મારા લગ્ન યોગ વિશે પૂછવું છે. મારે છે શનિ કેતુની જે વિધિ છે એ કરાવી લીધેલી છે, અને સરકારી નોકરીમાં સ્કોપ કેટલા છે, કારણ કે હું અત્યારે UPSC ની પ્રિપેરેશન કરું છું. બરાબર છે. લગ્ન માટે કેટલા વખતથી પ્રયત્ન ચાલુ છે? લગ્ન માટે અત્યારે તો 1 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે, પણ થતું નથી હજી. ઓકે. મેળ નથી આવતું બરાબર. અને એક્ઝામની પ્રિપેરેશન? એક્ઝામની પ્રિપેરેશન 1 year થઈ ગયું. ઓકે. બંને 1 વર્ષથી તમે પ્રયત્ન કરી રહ્યા છો? હા. હેમલભાઈ શું કહેશો? જો લગ્ન યોગ તો સારો ચાલે છે. પાત્ર તે કદાચ તમારે વાતચીત પણ આવતી હોય અથવા તમારા અંગેની કોઈની વાત મગજમાં પણ રહેલી હોય, તમે ચોક્કસ લગ્ન વિષયક માટે પોઝિટિવ થાવ. અત્યારે સમય એવો છે 1.5 વર્ષ માટેનો કે તમને સારું પાત્ર મળી જાય તેવું બની શકે. તમે એક બહુ સરસ વાત કરી, શનિ કેતુની યુતિ તમારી મીન રાશિમાં છે, 9મા સ્થાનમાં. પરંતુ ક્યારે પણ કોઈ પણ યુતિ હોય એને કારણે જે યોગ રચાતો હોય ખરાબ, એનાથી ગભરાવું નહીં. કોઈની પણ કુંડળી જોશો ને તો કોઈને કોઈ યોગ દૂષિત તો હોય જ. તમે કોઈ પણ મહાન વ્યક્તિની પણ કુંડળી જોશો ને, કે કોઈ રાષ્ટ્રીય લેવલની વ્યક્તિની કુંડળી જોશો ને તો પણ એમાં કોઈ ખરાબ યોગ તો તમે શોધી શકો છો. એટલે યોગથી ગભરાવું નહીં. વિધિ કરાવી છે એ સારી વસ્તુ છે, ભગવાનનું નામ છે, એટલે એ પણ તમારે ચિંતા મુક્ત થઈ જવું. તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરો, તમારે થોડી મહેનત વધુ પડે તેવા યોગ દેખાય છે. એટલે તમે UPSCની પ્રયત્ન કરો છો, બહુ સારી વસ્તુ છે. પણ શક્ય હોય તો ગુજરાત લેવલની જે પરીક્ષા આવતી હોય GPSCની, તો પણ તમે પરીક્ષા આપી શકો છો.
સેન્ટ્રલમાં યુપીએસસી સિવાય પણ સ્ટાફ સિલેક્શન કમિશન છે, એની પણ કોઈ એ લેવલની પરીક્ષા આપશો ને તો પણ મારા હિસાબે સારું છે. સ્ટેટ લેવલ મારા હિસાબે ઘણું સારું દેખાઈ રહ્યું છે. તમે તૈયારી કરો. અને અત્યારે પ્રથમ પ્રાયોરિટી એવી છે કે લગ્ન વિષયક જ્યાં વાતચીત ચાલતી હોય ત્યાં તમે થોડાક વ્યવહારુ બની કુંડળી મેળવીને આગળ વધો તો તમારે અત્યારે જે સારા યુગ દેખાય છે એમાં ઈશ્વર કૃપાથી તમારું કાર્ય થઈ શકે. બિલકુલ. તો હેમિલભાઈ, તમે જે ઉપાયો સૂચવે એમાં ચોક્કસ આપનો શબ્દ છે વ્યવહારુ બનો. જો વ્યવહારુ બનીએ તો લગભગ મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ વાતચીત બદલ. અપેક્ષા રાખે કે આપના જે ઉપાયો છે તે અમારા દર્શકોને ચોક્કસ કારગત નીવડે. પરંતુ અંતમાં એક વાત ચોક્કસ કહીશ કે ધીરજ રાખો, પ્રયત્ન કરતા રહો, આખરે ઠાકર કરે એ ઠીક. નમસ્કાર.